માહિતી આપીશ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ કર્યું, યાદ છે ને? હવે ચેપ્ટર નંબર 5 છે જે વિડિયો લેક્ચરમાં કરવું પોસિબલ નથી, કારણ કે ચેપ્ટર નંબર 5 છે એ આટા ફેરવવાની વાત છે. ચિત્રને ઊંધું કરીએ, ચિત્રને ચોથા ભાગમાં ફેરવીએ તો શું થાય, અને આ બધી વસ્તુ વિડિયો લેક્ચરમાં કરવું પોસિબલ નથી. માટે હવે આપણે ચેપ્ટર નંબર 6 ચાલુ કરશું. તો ચેપ્ટર નંબર 6 કયું છે? ચેપ્ટર નંબર 6 છે તું મારો ગુણક અને હું તારો અવયવ. તો તમને એવો ક્વેશ્ચન થશે કે ગુણક અને અવયવ એટલે શું? તો ગુણક એ એક પ્રકારનું શું નામ છે? તો કે અવયવી. ગુણકને આપણે બીજું શું નામ કહી શકીએ? તો કે અવયવી. હવે અવયવ અને અવયવી શું છે એના માટે આપણે પહેલા વ્યાખ્યા જોશું, અને વ્યાખ્યા થઈ ગયા બાદ આપણે એનું એક્ઝામ્પલ જોશું. તો સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ. શેની વ્યાખ્યા? તો કે સંખ્યાનો અવયવ. તું મારો ગુણક અને હું તારો અવયવ. એમાં એક જે પાઠ છે, એક જે વ્યાખ્યા છે એ અવયવની છે. આ અવયવમાં શું છે? તો કે સંખ્યાનો અવયવ. સંખ્યાનો અવયવ એટલે શું? એ જોઈએ તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને શું કહે છે? તો કે અવયવ. હવે તમને આવો ક્વેશ્ચન થશે કે મેડમ વ્યાખ્યા? તો કે વ્યાખ્યામાં કઈ સમજાણું નહીં, તો વ્યાખ્યાનો હમણાં આપણે એક્ઝામ્પલ દ્વારા પણ આગળ વધીશું. તો શું છે? તો કે એવી સંખ્યા લેવાની છે કે જેના દ્વારા તમે નિશેષ ભાગાકાર. નિશેષ એટલે શું? તો કે શેષ 0 હોય એવી સંખ્યાને શું કહેવાશે? તો કે નિશેષ ભાગાકાર. આપેલી સંખ્યા, તો કે આપણને જે સંખ્યા આપી હોય એને એવી સંખ્યા સાથે ભાગાકાર કરવાનો કે તમને શેષ શું મળે? 0. સૌથી પહેલા નિશેષ ભાગાકાર. નિશેષ એટલે શું? એ છે. તો સૌથી પહેલા છે 12. 12 ને હું 3 સાથે ભાગું. કોની સાથે? 3 સાથે. હવે 12 નો 3 સાથે ભાગાકાર કરું તો મને શેષ શું મળે છે એના માટે જોઈએ. તો 3 નો ઘડિયો બોલીએ. 3 નો ઘડિયો જોઈએ તો 3 એ 3, 3 એ 6, 3 3 9, 3 4 12. તો 3 4 12. 12 માંથી 12 બાદ કરો એટલે શું મળે છે? તો કે 0. જો શેષ 0 મળતી હોય તો ભાગાકાર નિશેષ થયેલો છે તેમ કહેવાય. પરંતુ શેષ 0 ની જગ્યાએ જો 1 2 3 આવી કોઈ સંખ્યા મળતી હોય તો આપણે એવું કહી શકીએ કે ભાગાકાર નિશેષ મળતો નથી. એટલે કે શેષ 0 મળતી ન હોય તો નિશેષ ભાગાકાર શક્ય બને નહીં. એટલે 12 છે એનો 3 સાથે નિશેષ ભાગાકાર કરી શકીએ છીએ તો 12 ને 3 નો શું કહેવાશે? અવયવ. રેડી? સો 12 નો અવયવ શું થશે? તો કે 3. 12 નો અવયવ શું થશે? 3. શું થશે? 3. 12 નો હોય એક અવયવ શું થશે? તો કે 3. આ છે આપણી અવયવની વ્યાખ્યા. હવે જોઈએ દરેક સંખ્યા પોતે શું છે? પોતાનો અવયવ. હવે દરેક સંખ્યા પોતે છે એ પોતાનો અવયવ છે. અત્યારે આપણે થિયરી જોઈ લઈએ, એના પછી એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલમાં તમને બધી વસ્તુ ઈઝીલી ક્લિયર થઈ જશે. સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો મળે છે? 1. સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો મળે છે? તો કે 1. રેડી? સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. હજી હમણાં જ આપણે જોયું કે 12 નો અવયવ કેટલો છે? તો કે 3. તો 12 ને છે 3 વડે આપણે નિશેષ ભાગી શકાય. 12 ને છે 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે જોયું કે સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. અને સંખ્યાના અવયવ નિશ્ચિત સંખ્યામાં એટલે કે આપણે ગણી શકીએ છીએ એવી સંખ્યામાં જોવા મળે. એવું ન હોય કે સંખ્યાના અવયવો છે સંખ્યા એટલે કે અનંત આપણે ગણી ન શકીએ એવી મળે, પરંતુ સંખ્યાના અવયવો છે એ જે તે સંખ્યાઓ પર ડિપેન્ડ હોય. આ સંખ્યાઓડી છે તો એને આટલા જ અવયવ મળે છે. આમ સંખ્યાના અવયવો છે એ કેવા મળે છે? તો કે નિશ્ચિત સંખ્યામાં મળે છે. તો આ થિયરી જોઈ, વ્યાખ્યા છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે સંખ્યાના અવયવો કઈ રીતે લેવાય. તો સૌથી પહેલા મારી પાસે છે કઈ? તો કે 36. હવે 36 ના અવયવો કઈ રીતે લેવા એના માટે જોઈએ તો સૌથી પહેલા શું જવાનું? તો કે 36 છે એ જે ઘડિયામાં આવતો હોય ને એ લખવાનું. તો સૌથી પહેલા ક્યાંથી શરૂઆત કરીએ? તો કે 1 થી. ક્યાંથી શરૂઆત કરીએ? 1 થી. 1 ના ઘડિયામાં 36 આવે? તો કે હા, 1 ના ઘડિયામાં 36 આવે. ક્યાં આવે? 1 ગુણ્યા 36 બરાબર 36. 1 ના ઘડિયામાં 36 આવે. 1 ગુણ્યા 36 બરાબર 36. હવે 1 ના ઘડિયામાં
2 ના ઘડિયામાં ક્યાંય આવે તો આપણને 2 નો ઘડિયો 10 સુધી જ આવડતો હોય, પણ એવું જરૂરી નથી. આપણે એવું કહી શકીએ 2 × 11 22, 2 × 12 24. આ રીતે તમે 2 નો કોઈ પણ સંખ્યા સાથે જો ગુણાકાર કરો તો તમને 36 જવાબ મળી જશે. 2 નો બીજી કઈ સંખ્યા સાથે તો કે 2 × 18 બરાબર 36. 2 × 18 બરાબર 36. 2 નું થઈ ગયા બાદ હવે આપણે જોઈએ 3 ના ઘડિયામાં. 3 ના ઘડિયામાં કે 36 આવે તો કે હા 3 ના ઘડિયામાં ક્યાં આવે તો કે 3 × 12 બરાબર 36. જેવી રીતે 2 ના ઘડિયામાં જોયું એ જ રીતે 3 10 30 સુધી લિમિટેડ નથી, પરંતુ 3 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો 36 જવાબ મને મળે છે. આમ 3 નો આગળ આવે ગુણાકાર કરતા જઈએ અને 36 જ્યાં આવે એ ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીશું. એના પછી છે 3 પછી શું આવે તો કે 4. 4 ના ઘડિયામાં ક્યાંય 36 આવે છે તો જોઈએ 4 ના ઘડિયામાં કે 4 × 9 બરાબર 36. હવે 4 નો ઘડિયો તમને આવડે છે 4 + 40 કરાય 4 નો 36 આવે તો 4 × 9 કરો તો શું આન્સર આવે છે 36, રાઈટ. હવે પછી જોઈએ 5 ના ઘડિયામાં. તો 5 નો ઘડિયો બોલો છે 5 1 5 5 2 10 આમ 5 10 50 સુધી જાય, પરંતુ 5 ના ઘડિયામાં ક્યાંય 36 આવતા નથી. આમ 5 એ 36 નો એક પણ અવયવ થશે નહીં. 5 પછી શું આવે તો કે 6. તો હા 6 × 6 બરાબર 36. 6 ના ઘડિયામાં 36 આવે છે. પછી જોઈએ તો કે 7 ના ઘડિયો. તો 7 નો ઘડિયો બોલો તો 7 ના ઘડિયામાં ક્યાંય 36 આવતું નથી. એ જ રીતે 8 ના ઘડિયામાં પણ 36 નથી આવતું. પછી જોઈએ 9 નો ઘડિયો. 9 ના ઘડિયામાં આવે છે 9 × 4 36, પણ 9 × 36 લખો કે 4 × 9 36 લખો ભાઈ એક જ છે. એટલે જ્યાંથી રિપીટ થતું હોય ત્યાં પછી તમારે અવયવ લેવાનું સ્ટોપ કરી દેવાનું છે. શું તો કે 9 સુધી હોય છે, પણ 9 × 36 એ 4 × 9 સ્વરૂપે ઓલરેડી આવી ગયું છે. આમ તમે 9 × 4 લખો કે 4 × 9 લખો બે એક જ છે. તો આ રિપીટ થાય છે ત્યાંથી તમારે અવયવ લેવાના હવે સ્ટોપ કરી દેવાના છે. ટૂંકમાં અવયવ એટલે શું તો કે 36 છે. 36 છે એ જેના ઘડિયામાં આવતું હોય એને 36 ના અવયવ કહેવાય છે. તો જોઈએ હવે નીચે લખીએ 36 ના અવયવ. 36 બરાબર અવયવ ક્યાં હશે? સિક્વન્સ વાઇઝ લેતા છીએ 1 2 3 4 6 × 6 બે વખતે, પરંતુ આપણે અવયવમાં કેટલી વખત લખવાનું છે? એક જ વખત. રેડી? 6 9 12 18 અને 36. રેડી? 1 2 3 4 6 9 12 18 અને 36. આ બધા છે શેના અવયવો છે કે 36 નો. હવે તમે સમજાવો કે વ્યાખ્યા જોઈ ત્યારે આપણને ક્લિયર નહોતું કે અવયવ એટલે શું છે, પરંતુ શું તો કે આપણને જે સંખ્યા આપી હોય એ સંખ્યા જેના ઘડિયામાં આવતી હોય એને આપણે એ સંખ્યાના અવયવ કહી શકીએ છીએ, રાઈટ. એના પછી છે 20. તો જોઈએ 20 માટે. ક્લિયર? તો 20 સિક્વન્સ 1 2 3 4 5 આ જ રીતે લેતા જવાનું જેથી તમારે ક્યાંય ભૂલ થાય નહીં. ક્લિયર? હવે 1 × 20 બરાબર 20. 2 × 10 બરાબર 20. 3 ના ઘડિયામાં જોવો છો, વિચારો છો 3 ના ઘડિયામાં ક્યાંય 20 આવે છે? તો 3 10 30 ક્યાંય આપણે 3 ને 3 થી ચાલુ કરીએ અને 3 10 30 ક્યાંય 20 આવતા નથી. હવે 4 ના ઘડિયામાં તો કે હા 4 ના ઘડિયામાં આવે છે. ક્યાં આવે છે? 4 5 20. 4 × 5 બરાબર 20 થાય. 4 પછી કેટલો ઘડિયો આવે તો કે 5 નો. હવે ઉપર જોયું એ જ રીતે તમે 4 × 5 લખો કે 5 × 4 લખો, કાંઈ ફેર પડતો નથી. રેડી? તો 4 × 5 લખેલું છે અને 5 × 4 છે ઓલરેડી રિપીટ થાય છે. તો રિપીટ તમારે લખવાની જરૂર નથી. ત્યાંથી તમારે અવયવ લેવાના શું કરી દેવાના છે તો કે સ્ટોપ. જેવી રીતે 36 માં જોયું તો એ જ રીતે 20 છે એ જેના ઘડિયામાં આવતો હોય એ સંખ્યા છે એ બધા 20 ના શું કહેવાશે? અવયવ. તો 20 ના અવયવો જોઈએ તો કે 20 બરાબર 1 2 4 5 10 અને 20. આમ 20 ના અવયવો ક્યાં મળ્યા તો કે 1 2 4 5 10 અને 20. હવે વ્યાખ્યા જોઈએ તો કે જે સંખ્યા વડે હવે ધારો કે 20 નો વેલ્યુ 20 ને તમે 1 સાથે ભાગાકાર કરો તો પણ નિશેષ ભાગાકાર મળી જવાનો છે. 2 સાથે 4 સાથે 5 સાથે આમ 20 ને નીચે લખેલી કોઈ પણ સંખ્યા સાથે જો ભાગાકાર કરો તો આપણને કેવો ભાગાકાર મળવાનો છે? નિશેષ ભાગાકાર.
હવે અવયવ લઈએ તો તમે જોયું કે 36 ના નિશ્ચિત ક્રમમાં તમે ગણી શકો છો કે 36 ના કેટલા અવયવ 1 2 3 4 5 6 7 8 ને 9 તો 36 ના 9 જ અવયવ મળે 9 થી વધારે અવયવ મળે નહીં એટલે આપણે એવું કહી શકીએ કે 36 ના છે એ નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત સંખ્યામાં અવયવ મળે છે હજી બીજી વાત કે જો તમે અવયવ લેતા હો તો આપણે અવયવ છે એ અવયવમાં સૌથી નાની સંખ્યા સૌથી નાનો અવયવ કયો મળે તો કે 1 આ તો કમ્પલસરી તમે કોઈ પણ સંખ્યા લઈ લો અને એનો અવયવ જો લેવા જાઓ તો અવયવ શું મળશે તો કે 1 જ અને સૌથી નાનો અવયવ શું મળે તો કે સૌથી નાનો અવયવ શું મળશે તો કે 1 અને સૌથી મોટો અવયવ સૌથી મોટો અવયવ શું મળે તો કે સંખ્યા પોતે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 રેડી સૌથી નાનો અવયવ 1 મળે અને સૌથી મોટો અવયવ શું મળે છે તો કે સંખ્યા પોતે તમે 36 માં જો સૌથી નાનો અવયવ 1 છે જ્યારે સૌથી મોટો અવયવ એ 36 છે જે સંખ્યા પોતે છે એ જ રીતે 20 માં જોવો જોઈએ સૌથી નાનો અવયવ 1 છે અને સૌથી મોટો અવયવ છે એ સંખ્યા પોતે છે ક્લિયર આ રીતે આપણે સંખ્યાના અવયવ મેળવી શકીએ છીએ ઓકે આપણે હવે સંખ્યાના અવયવ જોઈ ગયા બાદ સંખ્યાના અવયવી એટલે શું તો કે ગુણક અવયવીને આપણે શું કહી શકીએ તો કે ગુણક તો સંખ્યાના અવયવી એટલે શું ઈ જોઈએ હવે સંખ્યાના અવયવ એટલે આપણે તો જોયું કે આપણે જે સંખ્યા લીધી એ જે જેના ઘડિયામાં વધ્યો એને સંખ્યાનો અવયવ કહે છે સોરી સંખ્યાનો અવયવ કહે છે હવે આપણે અવયવ વિશે જોઈએ તો કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાનો શું કહેવાય તો કે અવયવી રેડી આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ધારો કે હું 10 લઉં 10 છે 10 ને હું 20 30 40 50 60 આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકું તો 10 ના અવયવી આવી બધી સંખ્યા થાય આપણે ચેક કરીએ ધારો કે 40 લીધો તો 40 ને 10 સાથે ભાગાકાર કરવો જોઈએ રેડી તો આપણને ખબર છે કે 10 4 40 માંથી 40 બાદ થાય તો શું મળે છે આન્સર તો કે 0 મળે છે એટલે આપણે એવું કહી શકીએ કે નિશેષ ભાગી શકાય છે રેડી તો 10 ને બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો 10 ના અવયવી 20 30 40 50 60 અપ ટુ ઇન્ફાઇનાઇટ તમે કોઈ પણ એવી સંખ્યા લ્યો જેને 10 સાથે ભાગાકાર શક્ય બને અને 10 સાથે ભાગાકાર કરતા તમને નિશેષ મળે નિશેષ એટલે કે શેષ 0 મળે તો આપેલી સંખ્યાના અવયવી છે એવું કહેવાય તે બધી સંખ્યા આપેલી સંખ્યાના અવયવી છે એવું કહી શકાય હવે દરેક સંખ્યા છે પોતે પોતાનો અવયવ છે હવે 10 નો છે હું 10 એ 10 પણ કરી શકું 10 ને હું 10 સાથે ભાગાકાર કરું તો શેષ કેટલી મળે છે 0 તો 10 નો અવયવી આપણે 10 છે એવું પણ કહી શકીએ તો દરેક સંખ્યા છે પોતે પોતાનો અવયવી છે દરેક સંખ્યાના અવયવી અસંખ્ય મળે હવે 10 નો જો ભાગાકાર કરો તો 10 20 30 40 50 કોઈ લિમિટેડ સંખ્યા નથી પરંતુ સંખ્યા તમને અસંખ્ય એટલે કે ઘણી સંખ્યા મળે એવું તમે કહી ન શકો કે આટલી લિમિટેડ સંખ્યા છે એની સાથે 10 નો ભાગાકાર કરી શકાય હું 10 લાખ લઉં તો એ 10 સાથે ભાગાકાર કરી શકાય 10 કરોડ લઉં તો એ 10 સાથે ભાગાકાર કરી શકાય તો આવી બધી સંખ્યા છે એ 10 ના અવયવી છે એવું કહી શકીએ તો દરેક સંખ્યાના અવયવી કેવા છે તો કે અસંખ્ય હવે નાનામાં નાનો અવયવી છે હવે નાનામાં નાનો અવયવી છે એ સંખ્યા પોતે છે એ આપણે જોયું કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવી શું છે તો કે સંખ્યા પોતે છે એક્ઝામ્પલ માટે જોઈએ હવે 5 છે 5 નો એવી કઈ સંખ્યા છે 5 ની એવી કઈ સંખ્યા કે જેની સાથે હું 5 નો નિશેષ ભાગાકાર કરી શકું ટૂંકમાં આપણે અવયવી એટલે કહી શકીએ કે અવયવી એટલે એક પ્રકારનો ઘડિયો અવયવી એટલે એક પ્રકારનો શું છે ઘડિયો સૌથી પહેલા જોઈએ તો 5 5 5 2 10 5 3 15 5 4 20 આ હું પહેલા લખી ચાલે રાખું રેડી 5 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણ મને જવાબ મળી જ જવાનો છે કોઈ એક લઈ ધારો કે 10 લઈ તો 10 નો હું 5 સાથે ભાગાકાર કરું તો 5
5 2 10 શેષ મળી ગઈ 0. રેડી? તો નિશેષ ભાગાકાર છે એવું કહી શકીએ. રેડી? તો 5 ની બી કઈ ગમે સંખ્યા સાથે ગુણો તો મને કંઈક ને કંઈક જવાબ મળવાનો છે. એવી સંખ્યા લેવાની જેનો તમે 5 સાથે ગુણાકાર કરતા જાઓ અને તમને કંઈક ને કંઈક જવાબ મળતો છે. એને શું કહેવાશે? તો કે સંખ્યાનો અવયવી. હવે સંખ્યાનો અવયવી યાદ ન રહે તો તમારે એટલું યાદ રાખવાનું, અવયવ એટલે શું? તો કે એવી સંખ્યા કે જે સંખ્યા બીજા કોઈના ગુણ્યમાં આવતી હોય. અને અવયવી એટલે શું? તો કે ટૂંકમાં જે સંખ્યા આપેલી હોય એનો ગુણ્ય લખવાનો રહેશે. અહીં 5 ના અવયવી લખવા જાઓ, 5 ના અવયવી લખવા જાઓ તો 5 10 15 20 25 ઇન્ફાઇનાઇટ. તમે કોઈ પણ સંખ્યા ધારો કે 5 ગુણ્યા 1000 કરો તો 5000 મળે. એટલે કે 5 ના અવયવી તમને કેવા મળે છે? અસંખ્ય. રેડી? તમે કોઈ નિશ્ચિત સંખ્યા આપી શકો નહીં. એવી જ રીતે 12 માટે જોઈએ તો કે 12 12 24 12 3 36 12 4 48 ઇન્ફાઇનાઇટ જવા દો. રેડી? કોઈ નિશ્ચિત સંખ્યા સુધી નહીં. આપણે એવું કહી ન શકીએ કે 12 ને હું આટલી સંખ્યા સાથે જ ગુણું છું. તો 12 ના અવયવી જોઈએ. 12 ના અવયવી 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 12 6 72 12 7 84 12 8 96 12 9 આવી રીતે કોઈ એક સંખ્યા તમે લઈ શકો છો. ક્લિયર? ગમે એ સંખ્યા છે એનો તમે ઘડિયો લખતા જાઓ એટલે તમને એ સંખ્યાના શું મળતા જાય છે? અવયવ. ક્લિયર? હવે વ્યાખ્યા તરફ જોઈએ તો કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને તે સંખ્યાનો શું કહેવાય છે? અવયવ. હવે આન્સર જો મળે આ આન્સરને હું બધાને હું 5 સાથે ભાગાકાર કરી શકું તો કે જે સંખ્યા છે દરેકનો હું 5 સાથે નિશેષ ભાગાકાર કરી શકું છું. તો એ દરેકને 5 ના શું કહેવાશે? તો કે અવયવ. ક્લિયર? હવે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. આપણને આવું હોય કે 5 તો 5 છે એ પોતે જ પોતાનો અવયવી છે. રેડી? 5 છે એ પોતે જ પોતાનો અવયવી છે. તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. દરેક સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. હમણાં જ આપણે જોયું કે દરેક સંખ્યા કોઈ તમે નિશ્ચિત સંખ્યા આપી શકો નહીં. દરેક સંખ્યા પોતે પોતાનો કંઈક ને કંઈક અવયવી હોવાનો છે. ક્લિયર? અસંખ્ય સંખ્યા મળે છે. તમે કોઈ નિશ્ચિત સંખ્યાઓ ન આપી શકો. અવયવમાં આપણે જોતા હતા કે 5 7 કંઈક અવયવ મળે, પરંતુ અવયવીમાં આપણે કોઈ નિશ્ચિત ન કરી શકીએ. અસંખ્ય તમે આગળ ગુણાકાર કરતા જાઓ અને તમને એ સંખ્યાના અવયવી મળતા જાય છે. ક્લિયર? હવે છે નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. તે હજી હમણાં જોયું કે સંખ્યાનો સૌથી નાનો અવયવ છે એ સંખ્યા પોતે છે. 12 આપેલા છે તો સૌથી પહેલો અવયવી શું છે? તો એ સંખ્યા પોતે છે. જ્યારે સૌથી મોટો અવયવી આપણે નિશ્ચિત કરી શકતા નથી. ક્લિયર? હવે અવયવના અવયવીનો ડિફરન્સ જોઈએ તો અવયવમાં સૌથી નાનો અવયવ 1 છે, જ્યારે સૌથી મોટો અવયવ સંખ્યા પોતે છે. જ્યારે અવયવીની વાત કરીએ તો કે સૌથી નાનો અવયવી સંખ્યા પોતે છે, જ્યારે સૌથી મોટો અવયવી આપણે ફાઇન્ડ કરી શકતા નથી, આપણે મેળવી શકતા નથી. અવયવ એટલે